સાહેબ, મારે પ્રેગ્નન્સીના 3જા મહિને બાળક પડી જ જાય છે. આવું મારે 3 વખત થયું છે. અમુક લેડીની અંદર એવું જોવા મળતું હોય કે બાળક પ્રેગ્નન્સીના 4થા મહિને 7મા મહિને પડી જતું હોય છે. તો વારે વારે અગર આ રીતે બાળક પડી જાય છે, એટલે કે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ જાય છે, તો એની પાછળ તમે લાખો રૂપિયાના રિપોર્ટ કરો પણ છતાંય તમને સચોટ કારણ નહીં મળે. પણ એમનું એક રીઝન હોય છે અમુક પ્રકારના વાયરસ. તમે ટોર્ચ ટેસ્ટ કરાવશો એમાંથી તમને ખબર પડી જશે કે કયા વાયરસ પ્રેઝન્ટ છે અને એના કારણે બાળક પડતા હોય છે, એટલે કે સ્પોન્ટેનિયસ એબોર્શન થતા હોય છે. આ ખૂબ જ મહત્ત્વનો ટેસ્ટ છે કે જે લોકોને વારે વારે બાળક પડી જાય છે એમની માટે આ એક ટેસ્ટ કે જે સ્પોન્ટેનિયસ એબોર્શન થાય છે, ટોર્ચ નામનો ટેસ્ટ, કે જેનાથી એ અમુક વાયરસ હોય છે કે જે આપણી ગર્ભાશયને નબળું કરે છે અને એ પ્રમાણે એબોર્શન થતા હોય છે.